નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સંસાધન અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું। કોઈપણ વસ્તુ કે પદાર્થ જેનો ઉપયોગ જરૂરિયાતો સંતોષવા થતો હોય તેને સંસાધન કહી શકાય। સંસાધનોના નિર્માણ પ્રક્રિયાને આધારે મુખ્ય બે પ્રકાર છે, એક કુદરતી સંસાધન અને બીજું માનવસર્જિત સંસાધન। સૌપ્રથમ આપણે કુદરતી સંસાધન વિશે સમજીએ। કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનને કુદરતી સંસાધન કહે છે। પર્યાવરણમાં આવેલ તમામ ઘટકો કે જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે, જેવા કે જળ સંસાધન, જંગલ સંસાધન, વન્ય સંસાધન, જમીન સંસાધન, પવન ઊર્જા, ખનિજો, ખડકો અને ધાતુઓ, ખનિજ તેલ અને સૂર્ય ઊર્જા। હવે આપણે કુદરતી સંસાધનોના પ્રકારો વિશે માહિતી મેળવીએ। કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિને આધારે મુખ્ય બે પ્રકાર છે, જેમાં પહેલું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને બીજું પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો। આ સંસાધનને નવીનીકરણીય અને બિન નવીનીકરણીય સંસાધન તરીકે પણ ઓળખીએ છીએ। જે સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં ફરી તેનું નિર્માણ શક્ય હોય તેને પુનઃપ્રાપ્ય અથવા નવીનીકરણીય સંસાધન કહે છે। જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે પુનઃપ્રાપ્ય સંસાધન છે। જે સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં ફરી તેનું નિર્માણ શક્ય ના હોય તેને પુનઃઅપ્રાપ્ય અથવા બિન નવીનીકરણીય સંસાધન કહે છે। ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે પુનઃપ્રાપ્ય સંસાધન છે। કુદરતી સંસાધનોના વિતરણ ક્ષેત્રના આધારે મુખ્ય 4 પ્રકાર છે, જેમાં સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધનનો સમાવેશ થાય છે। સર્વસુલભ સંસાધન આ સંસાધન પૃથ્વી પર દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે। વાયુઓ જેવા કે ઓક્સિજન અને નાઇટ્રોજન સર્વસુલભ સંસાધનના ઉદાહરણ ગણી શકાય। સામાન્ય સુલભ સંસાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, જેમ કે જળ, ગૌચર ભૂમિ। વિરલ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ મળે છે, ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ। સમગ્ર વિશ્વમાં એક કે બે જગ્યાએથી જ મળી આવતા ખનિજોને એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે, જેમ કે ક્રાયોલાઇટ। શું તમે જાણો છો, ફટાકડામાં જે વિવિધ રંગો હોય છે તે ક્રાયોલાઇટ ખનિજને આભારી છે। ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે। આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણા માટે કેટલા પ્રમાણમાં કયા સંસાધનો ઉપલબ્ધ છે। માનવ અસ્તિત્વ માટે કુદરતી સંસાધનો જરૂરી છે। પાણી, શુદ્ધ હવા, ખોરાક અને ઊર્જા જેવા સંસાધનોનો ઉપયોગ આપણે જીવન જીવવા માટે કરીએ છીએ। હવે આપણે માનવસર્જિત સંસાધનો વિશે માહિતી મેળવીએ। કોઈપણ કુદરતી તત્વોને માનવી પોતાની બુદ્ધિ અને આવડત વડે તેના પર પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવસર્જિત સંસાધન કહેવાય। કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરુડી વગેરે તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી જે સિમેન્ટ બને એ માનવસર્જિત કહેવાય છે। વિદ્યુત, મકાનો, સડકો, પુલો, પગથિયા આકારના ખેતરો, બહુહેતુક યોજનાઓ, બોગદા, ટેકનોલોજી વગેરે માનવસર્જિત સંસાધનો છે। આમ માનવસર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે। મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે
અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.